गाइस ये पेडनी जलनी है वडोदरा गांधीनगर डेपो थी रहेશે एक्सप्रेस हाईवे सीटीएम कृष्णनगर नरोड़ा पाटिया वडोदरा रहेશે जो लो नवी BS6 बस है गाइस हमणा આપણે ગાંધીનગરના બસ સ્ટેન્ડ પર છે हमणा આપણી બસ આવી રહી છે પહેલા કે બીજા નંબરના સ્ટેન્ડ પર જ ઊભી છે આપણે દેખાડતી બસ આવે છે જોઈ લો ગાંધીનગર સુરત ઊભી છે આ વોલ્વો સ્લીપર ઊભી છે बस छोटाउदेपुर वीजपुर छोटाउदेपुर आई जो हजी अपनी बस आई नहीं जो क्या स्टेन्ड पर आवे छे अपनी बस जी आई नहीं अपनी आई गई जो लो गाइस सामे आई गई है वडोदरा गांधीनगर वडोदरा आई गई है वडोदरा थी गांधीनगर थी वडोदरा જોઈ શકો છો सामे आई है जी नवी ज है BS6 मॉडल रहेશે આપણે પહેલાં ડ્રાઈવર સાહેબથી જોઈ શકો છો હમણાં ગાડી સ્ટેન્ડ પર રિવર્સ લઈ રહી છે જોઈ લો હમણાં ગાડી રિવર્સ લે સ્ટેન્ડ પર લાગે ને પછી તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈશી નવી જ છે પૂરી ગાડી ચલી ગાઈસ આપણે બસમાં કરી ચૂક્યા છે બોર્ડ જોઈ લો આપણા બસ છે નવી જ બસ છે 3x2નું કોમ્બિનેશન રહેશે टोटल सीट रहेશે अपनी 52 ने कंडक्टर ने गणीने 53 सीट रहेશે જોઈ લો નવી જ ગાડી છે બ્રાન્ડ ન્યू જોઈ શકો છો તમને આ જો ગાઈસ આપણે આ છે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો નવી જ બસ છે હજી તો 3x2નું કોમ્બિનેશન રહેશે અને આખી બસ બ્લુ કલરમાં રહેશે હેન્ડલ પકડવા જોઈએ તો આ વાંચ हेन्डल ऊभा हो ये वाँची सके सूचना जे है જોઈએ डायरेक्ट गांधीनगर अहींथी आ गाड़ीनो टाइम है 5 वागीने 15 मिनिटे वडोदरा जवानो टाइम में ड्राइवर साहब थी पूछी लईशी आपड़ा ड्राइवर साहेब है जोई लो हवे गाड़ी स्टेन्ड पर लागशे के पहला के बीजा नंबरना स्टेन्ड पर ज गाड़ी लागवानी छे जोई लो हाँ आखो डेपो है गांधीनगर जो लो बधी सामे स्लीपर भी बहुत बड़ी पड़ी है आखी वॉल्वो स्लीपर पड़ी है आ गांधीनगरનું 10 प्लेटफॉर्मનું बस स्टेन्ड है जो लो गाइज अपनी तो सीट एम भी बुकिंग है पहला नंबरनी जो लो अपनी आ सीट है आ वाली अपनी सीट रहेશે અહીંથી મસ્ત આપણે તમને વિડીયો બનાવીને દેખાડશી જોઈ લો કંડક્ટર સાહેબ રિવર્સ મરાઈ રહ્યા છે જોઈ લો ગાઈસ પેલી બાજુ 3x2નું કોમ્બિનેશન જોઈ લો ગાઈસ વીજપુર અમદાવાદ વડોદરા છોટાઉદેપુર જતી રહી ગાડી ગાઈસ આપણી બસ આવી ગઈ છે જોઈ લો બીજા નંબરના સ્ટેન્ડ પર ઊભી રહી પહેલાં બીજા નંબરના સ્ટેન્ડ પર જ ઊભી રહે છે ગાંધીનગરથી આપણે જવાનું છે વડોદરા જોઈ શકો છો વાયા રહેશે કૃષ્ણનગર નરોડા પાટિયા એક્સપ્રેસ હાઈવે વડોદરા જોઈ લો નવી BS6 બસ છે આ એનો ગાડીનો નંબર છે GJ18TT0242 ગાડી રહેશે નવી જ બસ છે જોઈ લો હજી તો નવી હમણાં જ આલી છે आ साइड थी बसनु पोषण देखाड़ दूँ तमने जो साइड थी आई बस है आपणे देखाड़ देसी तमने तमने अंदर इंटीरियर तो देखाड़ दीधुं है साइड थी बस रहेशे अने पाछळथी बस रहेशे बोर्ड वडोदरा गांधीनगर वडोदरा ना साइड थी भी सेम रहेशे गाइज આપણે કરી રહ્યા છીએ અહીંથી બોર્ડ જોઈ લો ગાંધીનગરના બસ સ્ટેન્ડથી કચ્છની ગાડી ઊભી છે દમણગંગા હાવા ગાંધીનગર એના બાજુમાં બીજી કેસરી બસ હાવા ગાંધીનગર જોઈ લો હા આપણા ગાંધીનગરનું બસ સ્ટેશન છે આપણે અહીંથી નીકળી જાય જોઈ લો ડ્રાઈવર સાહેબે કીધું કેબિનમાં મેં કેબિન ભાઈને ઊભો છે આપણે અહીંથી ગાંધીનગર નીકળી ગયા છે જોઈ લો અહીંથી આપણે મારવાનો લેફ્ટ વડોદરા માટે જોઈ શકો છો डायरेक्ट लेफ्ट मार दीधो है जो लो गाइस अपना गांधीनगरना रोड है बधा देखाड़ देसी बधा गांधीनगरना ज रोड है 7:30 टाइम से तकरीबन वडोदरा पहुँचवाना જોઈએ પછી કેટલા વાગે પહોંચીએ તો ટ્રાફિક ઉપર આ જાય जो लो मैं केबिन में आई गयो ड्राइवर साहेबे कीधुं एटला गांधीनगरનું बस स्टेन्ड है जो लो हवे अहींथी गांधीनगरथी करशी डिपोट होगा हवे आज
જે તમને સામે દેખાય છે આખો બ્રિજ છે ને જોઈ શકો છો તમે. આ ગાડી અશોક લેલન્ડની છે અને નવી ગાડી છે ને અશોક લેલન્ડની છે. જોઈ લો, આમાં લખ્યું છે થેન્ક યુ ફોર વિઝિટિંગ કેપિટલ સિટી. આ ગાંધીનગર કેમ કે કેપિટલ સિટી છે જો આપણા ગુજરાત હે ને કેપિટલ સિટી છે આપણા ગુજરાતની ગાંધીનગર ગ્રીન સિટી અને કેપિટલ સિટી છે. જોઈ શકો હા, આખું ગાંધીનગર છે ને આને હમણાં ગિફ્ટ સિટીના તौर પર બી આને આપણે આને વધારે ગિફ્ટ સિટીના તौर પર બી જાણીએ. આ ગાંધીનગર છે. હવે ઇન્દિરા બ્રિજ આવશે ને દાદા? જોઈ શકો છો આ કયું સર્કલ આવ્યું? કોબા સર્કલ આવી ગયું છે. આપણે જોઈ લો કોબા સર્કલ. આ જોઈ લો આખું સર્કલ જ છે કોબાનું. જોઈ શકો છો કોબા સર્કલમાં આપણે આવી ગયા છે. આપણે કોબા સર્કલ આવી ગયા ગાઈસ. જોઈ લો આ 2 સ્લીપર છે. એક છે માંડવી કૃષ્ણનગર ને એક છે નળિયા કૃષ્ણ. આપણી ગાડી રાખે છે પહેલાં. આપણી ગાડી પહેલાં નંબરમાં આવી ગયા છે. પહેલા નંબર વડોદરા જવા જોઈ લો આપણે આવી ગયા છે. અહીંથી હવે આપણે ડાયરેક્ટ એક્સપ્રેસ વે પર ચડવાનું છે. આ CTM આપણે પેસેન્જરની લાઈન ભીડ જોવો, બહુ ભીડ ચડી રહી છે, બહુ ભીડ છે. આ ડાયરેક્ટ હવે આ વાળો રોડ સીધું થઈ જાય અને 6 વાગીને 16 મિનિટ થઈ ગઈ. આપણે એક્સપ્રેસ ચડીશું વડોદરા. આપણે આ બસમાં જોઈ શકો છો. હવે છે જોઈ શકો છો CTMમાં ઊભા છે. ડ્રાઈવર દાદા
ચડી રહી છે. ગાઈઝ આપણે નીકળી ગયા છે, જોઈ લો CTM કે આપણે ચડવાના છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. જોઈ લો આપણે ચડી ગયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર. આપણે
ટ્રાફિક છે ભાઈ, જામ છે LNT સર્કલ ઉપર. એટલે જામ તો નહીં, એટલે લાઈન બંધ છે. સિગ્નલ બી સ્લો મોશન પર લાગે, જામ છે એટલે આમ જામ લાગે છે, કેમ કે બધી સાઈડ એક સાઈડ ભેગી થઈ ગઈ હશે એટલે જામ છે. આપણી સિગ્નલ ખુલી ગઈ. આ રીતે બધો ડ્રાઈવર્સ કેબિન જરો સોસ. ગાઈઝ આપણે આવી ગયા છે LNT સર્કલ. જોઈ લો ગાઈઝ, LNT સર્કલ છે. ગાઈઝ અહીં લોયરનો ફોટો મસ્ત લાગે છે એટલે સર્કલ બનાવ્યો. તો લોયરનો સોરી આપણે શું કહેવાય, આપણે એને દિમાગ મૂર્તિ એની મૂર્તિ લાઈનની હારી લાગે, મસ્ત લાગે છે મૂર્તિ લાઈનની, જોઈ શકો છો. હવે આગળ આવશે જે આપણો કયો બ્રિજ આવશે આગળ, પછી આવશે પંડ્યા બ્રિજ, એના પછી આપણે આવી જઈશું બરોડા ડેપો. સામે અંબાજી વાળી આવે છે ને, હે ને કઈ વડોદરા અંબાજી દમભાઈ હે ને. અહીં જોઈ લો હમણાં સામે વડોદરા અંબાજી. એના બી આપણે આવી ગયા છે બરોડા ડેપો. હવે કરતો આ લાઈટ બંધ. આવી ગયા છે બરોડા ડેપો. કેટલા પ્લેટફોર્મનું આવે છે? આ કેટલા પ્લેટફોર્મનું ટ્રેન છે આપણે? 20 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે ને, આપણે મુસાફરોને ઉતારવાનું છે. આપણે જો ભાઈ આવી ગયા છે, મેં હમણાં આવી ગયા છે, જોઈ શકો છો. આપણા જ છે બરોડા ડેપો. ગાઈઝ આપણે આવી ગયા છે, ગાડી ખાલી છે. ડ્રાઈવર સાહેબને બહુ રિક્વેસ્ટ કરી કે મને બી વર્કશોપમાં લઈ જાઓ, તો વર્કશોપમાં લઈ ગયા છે. જોઈ લો, વડોદરાથી ખાલી 9 કે 10 કિલોમીટર દૂર છે એમનું વર્કશોપ. ને આ બસ છે આપણી, જેમાં આપણે સફર કર્યો ગાંધીનગરથી વડોદરા. જોઈ લો મસ્ત બસ છે, બ્લુ લાઇટ રહે, જોઈ લો મસ્ત બ્લુ લાઇટ છે, 3x2નું કોમ્બિનેશન છે. જોઈ લો ગાઈસ, મસ્ત રહેશે. તમને દેખાડી રહ્યો છે થોડો, જોઈ લો ખાડાવાળો રસ્તો છે એટલે મેં થોડું પકડીને ચાલી રહ્યો છું. જોઈ લો 3x2નું કોમ્બિનેશન તમને દેખાડી દઈશી. ઠેઠ પાછળની સીટ રહેશે. જોઈ લો આ 6 જણાની સીટ રહેશે. 47, 48, 49 અને 50, 51, 52 રહેશે. જોઈ શકો છો તમે. આપણે આખું બસમાં ખાલી છે અને કંડક્ટર સાહેબ અહીંયા જ ઉતરી જાય છે, કેમ કે એમને હિસાબ જમા કરવાનો હોય છે, જે બી ઇન્કમ આવે છે એનો. એટલે આપણે જઈશું કંડક્ટર સાહેબની સીટ ઉપર. જોઈ લો વડોદરાનું ખતરનાક ટ્રાફિક છે. ગઈ યાર ટ્રાફિક જ બહુ મળ્યો છે, એટલે મેં આ બ્લોગમાં તો મને વોઇસ ઓવર કરવું પડશે, કેમ કે મેં આજે માઇક લાવવાનું ભૂલી ગયેલો. મારો છેલ્લો વિડીયો હતો તો મને ખબર નહીં, મને તો જજમેન્ટ ના બેઠો અને મેં માઇક લાવવાનું ભૂલી ગયો. એટલે વોઇસ મેં આ વખત પહેલી વખત વોઇસ ઓવર કરીશ. જોઈ શકો છો આ બસમાં આપણે કંડક્ટરની સીટ જે હોય આપણે એમાં કંઈ બેઠા છીએ. બધો બહારનો નજારો તમને દેખાડીશું.
બાજુ વડોદરાની પાણીગેટ છે. તો અહીંયા ગાડીનું વર્કશોપ છે. એ ગાડીનું બધું મેન્ટેનન્સ થાય, કામ થાય, વોશિંગ થાય, ગાડીને ચેક કરવાની એ થાય. ને આ બસ દાડાની 2 ટ્રીપ મારે છે. સવારે 7 વાગે ઉપડે છે, બપોરે 1 વાગે પાછી આવે છે, બપોરે 2 વાગે પાછી ઉપડે છે ને સાંજે આટલા વાગે પાછી આવે. તમે ગાંધીનગરથી વડોદરાની આપણે જર્ની કરી હતી, જોઈ શકો. આપણે કંડક્ટરની સીટ ઉપર બેઠા છે. આ દાદરા બધું દેખાડી રહ્યો છે, જોઈ શકો. મસ્ત જગ્યાએ જે પ્રાઇવેટ છે મસ્ત ચલાય એકદમ. ટાઈમ મેં તમને દેખાડજો, મેં તમને ટાઈમ દેખાડજો ગાઈસ. કેટલા વાગ્યા છે એ બી મેં તમને દેખાડજો. હમણાં કેટલા વાગ્યા છે મેં તમને દેખાડજો. 5 મિનિટ ગાઈસ. હમણાં જોઈ લો કેટલા વાગ્યા. 8 વાગીને 10 મિનિટ થઈ છે ને આપણે વડોદરામાં એન્ટ્રી લઈ લીધી છે. મસ્ત છે. હવે આપણે મેં ડ્રાઈવર સાથે કે અલાઉ નહીં અમને કે કોઈને વિડીયો બનાવવા પર મેં બહુ ફોર્સ કરી છે. મારે પેટ્રોલ મને લઈ જાઓ, એ મને લઈ જાઓ. તૈયાર થઈ ગયા ને અમે લોકો હમણાં જઈ રહ્યા છે પાણી કરશું. આપણા સામે સામે વડોદરા ઇન્ટરસિટી ચાલી ગઈ, આવી ગઈ છે. એ બી આપણા જોડે જોડે તમને દેખાડી દઈશી. આ સામે જે ચાલી રહી છે એ બી આપણા જોડે જોડે પાણીગેટ વર્કશોપમાં સર્વિસ થવાની. સવારે નીકળી જશે પાછી અમદાવાદ જવા. ને જે મેં તમને વડોદરા અંબાજી જે તમને મેં બસ દેખાડી એનો તમને આમ આપણે ફોટો જોઈતા હોય કે લિંક જોઈતા હોય એ મારી ચેનલ ઉપર, મારા ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર મળી જશે. પ્લીઝ એને બી ફોલો કરો પ્લીઝ ગાઈઝ, મને સપોર્ટ કરો. અને એ મારી ચેનલનું મેં તમને નામ કહી દઉં કે જીએસઆરટીસી બરોડા મારી ચેનલનું નામ છે. પ્લીઝ એને સબસ્ક્રાઈબ જીએસઆરટીસી બરોડા મારા યુટ્યુબ ચેનલનું બી નામ છે, એને બી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, બધી બસોના ફોટા અને બધી ઇન્ફોર્મેશન આવે છે બસ કઈ ક્યાં એના માટે બી તમે મને જીએસઆરટીસી બરોડાને ફોલો કરી શકો છો. અને આપણા ડ્રાઈવર સાહેબની આઈડીને બી તમે ફોલો કરી શકો છો. એમની આઈડી છે Hanif672, એને બી તમે એને ફોલો બી કરો. એને બી જોઈ લો. આપણે હમણાં બસમાં બેઠા છીએ, મેં કીધું તમને દેખાડ દઉં. અહીં ભાઈ ભીડ જુઓ ગાઈસ, બહાર ભીડ તો તમને બહુ ભીડ છે. એકદમ અમે થોડુંક મેં બેઠો છું, મેં કારનો કેબિનમાં બેઠેલો કેમ કે તમને સારો વ્યૂ આવવા માટે મેં કેબિનમાં બેઠેલો કારનો. ને મારા ફોનની બેટરી ઉતરી ગઈ તો મેં પાવર બેંક જોડે મોબાઈલ ચાર્જ કર્યો એટલે વચ્ચે રસ્તામાં તો કટ આવ્યો હશે વિડીયો, એના માટે સોરી. પર મેં આગળ કેબિનમાં બેઠેલો, મારી પહેલા નંબરની સીટ રિઝર્વ હતી તો બી મેં કેબિનમાં બેઠો તમારા માટે જર્ની કરી. ગાંધીનગરથી વડોદરા સુધી કેબિનમાં બેન જર્ની કરી. જોલો ડ્રાઈવર સાહેબે બ્લુ લાઇટ કરી, આ દેખાઈ રહી છે. બહુ બધી બ્લુ લાઇટ કરી. વ્હાઇટ બ્લુ લાઇટ કામ આવી શકે છે. હું અહીં બેઠો છું ગાઈસ, જોઈ શકો છો કંડક્ટરની સીટ ઉપર. આપણે મેં હમણાં ભીડ દેખાયેલી એલએનટી સર્કલ ઉપર બહુ ભીડ છે. આવી ગયું એ સર્કલ. અને રાત્રિ બજાર જે રાતે ખાવાનું આખી રાત ચાલુ રાખે 1-2 વાગ્યા સુધી, મને નહીં ખબર કેટલા વાગ્યા સુધી. જો ગાઈસ ઇન્ટરસિટી વડોદરા અમદાવાદ વડોદરા સાઈડ પરથી જઈ રીતે દેખાઈ રહી જશે તમને. અને ચલો ત્યારે મેં તમને ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ રહી છું. કંડક્ટર સાહેબ જે બીજી હતા એમનો ઇન્ટરવ્યૂ નહીં લઈ શક્યા. આપણે ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈશું તમને પાણીગેટ પરથી મળો. વર્કશોપ સાહેબ તમારું નામ જણાવી દો પહેલે. ને તમે કેટલા વર્ષથી નોકરી કરો જીએસઆરટીસીમાં? 30 વર્ષથી. ને આ રૂટ પર તો તમારો ફિક્સ નોકરી કઈ હમણાં ફિક્સ નોકરી કઈ હતી? ફિક્સ નોકરી કઈ હતી આમ? બરોડા શેરડી હે ને. થેન્ક યુ, તમારા જોડે જર્ની કરીને મજા આવી. થેન્ક યુ. ગાઈઝ અહીં આપણી જર્ની એન્ડ થાય છે. મેં તમને અહીંનું બહારનું વર્કશોપ દેખાડ દો. આ છે ગાઈઝ બહારનું વર્કશોપ. તમને નહીં દેખાતું હોય કંઈ? આ છે બહારનું વર્કશોપ. જો એલઈડી મેલેડી છે, બસો ઊભી છે. લાલ ગુજ્જરનગરી દાહોદ વડોદરા. એનો બી ગાઈઝ આપણા બસ ફોટો છે, એનો ફોટો ચેકઆઉટ કરી લેજો મારી ચેનલ ઉપર. પેલી બસ જે ઊભી છે દાહોદ વડોદરા દાહોદ, એનો બી આપણા બસ ફોટો છે. શિરડી બરોડા આગળ ઊભી છે જે દાદા નોકરી કરતા છે એનો બી ફોટો ગાઈઝ આ છે. જોઈ શકો છો આપણું ગાડીનો નજર.
તો થેન્ક યુ ગાઈઝ મને સપોર્ટ કરવા ને મને આમાં ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો ને શેર કરજો ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને બી ફોલો કરી દેજો GSRTC બરોડા. એમાં રોજ મેં કઈ જર્ની કરવાની છે એની અપડેટ આવતી રહેશે અને બધા ફોટો વિડીયો આવતો રહેશે વિશ્વામિત્રી બધી શિડ્યુલના અને બધા ગાડીઓના જેટલે બી છે. થેન્ક યુ ને આપણે આના સાથે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ.